લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ભાદરવા સુદ દસમ, શુક્રવાર, તારીખ 13/9/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:43. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોનું માન સન્માન જાળવીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો અભ્યાસની બાબતમાં થોડા મજબૂત હોવાની શક્યતાઓ બને. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. આજનો સુવિચાર બહુ નાનો 5-7 શબ્દનો છે, પણ ધ્યાન રાખવા જેવી બાબતો છે. આપણે ગુજરાતી છીએ, આપણે વેપારી કહેવાઈએ. તો મિત્રો, વેપારમાં એક ભાષા છે અને એ ભાષા છે ને થોડી કડક છે. વેપારિક ભાષા હંમેશા કડક રાખવી, બરાબર. વેપારમાં કોઈ પણ જગ્યા પર ચાલશેવાળી વાત ન કરાય. જો વેપારમાં આપણે ચાલશેવાળી વાત ઉમેરી દઈએ તો આપણો વેપાર ચાલતો બંધ થઈ જાય. તો આ બાબત પર ચોક્કસ ધ્યાન રાખજો. વેપારમાં દરેક બાબતો ચોક્કસ હોવી જરૂરી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કમરનો દુખાવો હોય, લાંબા સમયથી પરેશાન થતા હોય ને, તો ગોળ ભેગો ગોખરુનું ચૂરણ ભેગું કરવું જોઈએ અને એની ગોળી બનાવીને સવાર સાંજ જો આપણે થોડા ખૂંફાળા પાણી સાથે ગળીએ ને તો કમરનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણી શક્તિ પ્રમાણે ભક્તિ કરવી અને ખાસ આપણે આપણી સંસ્કૃતિને વળગીને રહેવું ખૂબ જરૂરી છે. આપણે આપણી શક્તિ કરતાં વધારે ભક્તિ કરવા જઈએ ને ત્યારે ભગવાન નારાજ થઈ જાય. તો આ નહીં કરતા, બરાબર. અને સંસ્કૃતિના સંસ્કાર ક્યારેય છોડવા નહીં. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પોતાના મહત્ત્વના પ્રશ્ન ઉકેલવા માટે થોડી મથામણ કરવી પડે ને આ મથામણ તમને માનસિક થાક આપી જાય તો નવાઈ નહીં. આજે છે ને તમારે તમારી જે ઈચ્છા શક્તિ છે એને દ્રઢ બનાવવાની છે અને દ્રઢ બનાવ્યા પછી નિર્ણય લેવાનો છે, તો તમને આજે સારી સફળતા અવશ્ય મળે. મિત્રો, આજે તમારો શુભ રંગ છે ગુલાબી. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ પણ કાર્યમાં કોઈ કરાર કરવાનો છે, એગ્રીમેન્ટ કરવાનો, તો ખૂબ સાચવીને વાંચી વંચાવીને પછી સાઇન કરવી જરૂરી દેખાય છે. આજે મહત્ત્વના કાર્ય આયોજનબદ્ધ રીતે આગળ વધાવી શકશો. પણ મિત્રો, ઋતુગત બીમારીથી સાચવીને રહેશો તો વાંધો નહીં આવે. આજે વૃષભ રાશિવાળા માટે લકી કલર છે સિલ્વર. ચમકતો સફેદ કલર એ તમારા માટે આજે લકી સાબિત થાય. મિથુન. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત તોડવી ન પડે એનું ધ્યાન રાખવાનું. બચત સાચવીને આજે આગળ ચાલવાનું. આજે આર્થિક બાબતનો કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો અને પછી આગળ ચાલશો તો તમને તકલીફ નહીં પડે. આજે તમારા ધંધાકીય કામોમાં સંભવિત પ્રગતિઓ તમે જાતે મેળવી શકશો. આજે તમારા માટે લકી કલર છે પેરટ ગ્રીન. પોપટના કલર જેવો લીલો કલર ફાયદો અપાવી જાય. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ ઘણો સારો. ઘણી બધી બાબતોમાં સુમેળ સાધી શકાય. જે બાબતો આપણે કદાચ વિચારી નથી કે ભાઈ આમાં હું આગળ વધીશ, એ બાબતો આજે તમે સરસ રીતે ઉકેલીને આગળ વધી શકશો. આજે કાર્યક્ષેત્રમાં પણ નવી અને સારી સફળતાઓ મળે. અને મિત્રો, આજનું આયોજન તમે બહુ પાકું કરવાના છો તો ચોક્કસપણે શાંત મને વિચારી સમજીને આયોજન કરશો તો મોટી સારી સફળતાઓ તમારી સામે આવીને ઊભી રહેશે. કર્ક રાશિવાળા માટે આજે લકી કલર છે
પીળો. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ સતાવતી દેખાય છે ભાઈ. અને મિત્રો આવી પરિસ્થિતિમાં છે ને કોઈ મોટા નિર્ણય લેવા નહીં. આજે કોઈને પણ વાયદો કરવાનો હોય તો સાચવીને સંભાળીને કરજો, નહીં તો નુકસાન થાય. આજે દાંપત્ય જીવનમાં વિખવાદ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારા માટે લકી કલર રહેશે લાલ. કન્યા રાશિવાળા માટે આજે ધનની બાબતમાં સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. કોઈ નાનકડી ભૂલ અથવા કોઈ ખોટો વાયદો તમને આર્થિક રીતે સકંજામાં લઈ શકે છે. તો મિત્રો આજે આવી કોઈ બાબત આપણા જીવનમાં ઉમેરાઈ ન જાય એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. આજે કન્યા રાશિવાળા માટે લાભદાયક તકો સામે આવતી દેખાય છે. તો મિત્રો ઝડપવા માટે તૈયારી રાખજો. આજે તમારા માટે શુભ રંગ છે મજેન્ટા. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈક નવા વ્યક્તિની ઓળખાણ સાથે થતી દેખાય. અને મિત્રો આજની નવી ઓળખાણ તમને ફાયદાકારક પણ સાબિત થાય. ઘણા બધા લાંબા સમયથી ચાલતી જે પરેશાનીની બાબતો છે ને એમાંથી બહાર નીકળવાનો રસ્તો નવી ઓળખાણ દ્વારા મળી શકે છે. આજે સંભવ છે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન તમે કરી શકો. તો મિત્રો આજે તમારા માટે લકી કલર છે લાલ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવીને આગળ વધવાની જરૂરિયાત છે. આજે સંભાળીને ચાલશો તો આર્થિક બાબતો સરળ બનતી દેખાય છે અને તમારી પોતાની નાનકડી ભૂલ તમને આર્થિક પાસામાં મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. આજે મિત્રો કોઈની પણ સાથે મીઠો વ્યવહાર કરશો, વાણીમાં મીઠાશ, વ્યવહારમાં મીઠાશ, તો ચોક્કસ તમે સારા પરિણામ મેળવી શકો. તો મિત્રો આજનો તમારો લકી કલર છે આસમાની. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ઠંડી થાય એવું લાગે કે ભાઈ આજે વેપાર આપણો નરમ રહેશે, પણ એવું કંઈ નથી થવાનું. બપોર પછીનો સમય વેપારને સંતુલિત કરશે અને આપણે જે કંઈ બી મનમાં ઈચ્છા રાખીને ચાલીશું તે ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે અને બપોર પછીના સમયમાં આપણું ધારેલું કામ આપણે પૂર્ણ કરી શકશું. આજે ધનરાશિવાળા માટે લકી કલર છે લીંબુનો જે કલર છે એવો પીળો કલર તમને લાભ અપાવી જાય. મકર રાશિવાળા માટે આજે નોકરી કરતા લોકો માટે થોડી સાવધાની જરૂરી દેખાય છે. નોકરીના કામમાં અવરોધ આવે. આજે કોઈ પણ કામમાં ધીરજથી આગળ વધશો તો વધુ ફાયદો મળે. મકર રાશિવાળાએ આજે ઋતુગત બીમારીઓથી સાચવીને આગળ વધવું જરૂરી દેખાય. મકર રાશિવાળા માટે આજનો જે શુભ રંગ છે તે છે ગ્રે. કુંભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક વાર એવું લાગે કે ભાઈ આજે આખો દિવસ આપણે નાણાં ભીડમાં કાઢવું પડે, પણ એવું નથી થવાનું. બપોર સુધીમાં સરસ કામકાજ થઈ જાય, જૂના પૈસા લેવાના હોય તે આવી જાય, કોઈ ઉઘરાણી આવી જાય, અથવા આપણે સારું વેચાણ કરી શકીએ ને એનાથી આપણી પાસે પૈસા આવી જાય. તો ચિંતા બિલકુલ નથી કરવાની, સાવધાની રાખવાની છે લેતી દેતીમાં, અને કોઈને ઉધાર આપવાનું નથી તે યાદ રાખવાનું. આજે કાર્યક્ષેત્રમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળે, પણ નુકસાન તો નથી જ. આપણી કાળજી હોય તો ફાયદો પણ લઈ શકાય. આજનો શુભ રંગ છે તમારા માટે ભૂરો. મીન રાશિવાળા માટે આજે કોઈ સામાજિક કામમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવે ને એક તમારે નિભાવવી પડે. કદાચ આ જવાબદારીઓ તમારી મનગમતી ન પણ હોય છતાં પણ તમારે નિભાવવી તો પડે જ. તો થોડુંક મન મજબૂત કરીને એ જવાબદારી લેજો અને નિભાવજો. ચોક્કસ કુદરત તમને સારી સફળતા અપાવે. આજે છે ને ખોટા ખર્ચા ન થાય એની કાળજી રાખજો. હા, જે શક્ય છે કોઈ અણધાર્યો ખર્ચ આવી પણ જાય પણ એને પહોંચી વળાશે, પણ તમારા કરેલા ખોટા ખર્ચને પહોંચી નહીં વળાય. બરાબર, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મીન રાશિવાળા માટે આજે લકી કલર છે કેસરી કલર તમને સારો લાભ અપાવી જાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં.
ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.